નમસ્કાર, બોલ બચ્ચનમાં તમારું સ્વાગત છે. હું છું ચિંતન. 2-3 અઠવાડિયા બાકી છે હવે મતદાનને, અને એની પહેલા જોરદાર રાજકારણ ગરમાઈ ગયું છે. ગલી ગલીમાં, ગામ ગામમાં અત્યારે બોલ બચ્ચન બહાર નીકળવા લાગ્યા છે અને મન પડે એમ નિવેદનબાજી કરવા લાગ્યા છે. આવો આજે તમને કેવા બોલ બચ્ચનને મળાવું જે નિવેદનબાજી એવી કરશે કે તમને મજા પડી જશે. કાકા કેમ છો? આનંદ આનંદ. શું નામ તમારું? બાબુભાઈ. કાકા રાજનીતિમાં રસ કરો? રસ જરાય નહીં. હે? જરાય નહીં. આ તો જોરદાર બધા એવું કરે યાર કે રાજનીતિ ને મોદી સાહેબ આવશે, આ વખતે રાહુલ ગાંધી આવશે ને એવું લાગે તમને? કોણ આવશે? અહીંયા આવે જ નહીં કોઈ રાહુલ ગાંધી આપણા મતદાન. કેમ નો આવે? નો કેમ નો આવે કોઈ ઈચ્છા. કારણ શું? કારણ ઈ જ છે, શું? એને જે કઈ માણસો છે ને એ રાખેલા છે ને એ તૈયાર છે, સમજ્યા? એમ એટલે આવવા જ ન દે. એમ હા, કાકા, એમ. તમે ખેતી કરો કે શું કરો? ખેતી કરું. ખેતી કરો? ખેતી. આ ખેડૂત આમ કોઈ જોવે છે? કોઈ જોતું જ નથી. ખેડૂત આમ નથી જોતા? નથી જોતું કોઈ. તમે મત આપો છો દર ફેરે? મત આપીએ છીએ, હા. કાંઈ આપતા જ નથી. સસ્તા જ કાંઈ નથી આપતા અમને. એમ નથી ગયા. તો તમારા મત તો ફેલ જાય? મસ્ત ફેલ જાય. તો હવે ધોવાણના પૈસા નહોતા આપ્યા, કાંઈ પૈસા, કોઈ સહાયના પૈસા નથી આપ્યા કોઈ દી. હા. 1 રૂપિયો નથી આપ્યો. તો હવે શું કરવાનું? હવે શું કરે ને એમને વાટા મારે શું કરે બીજું? બીજું શું કરે? હવે મતદાન કરશો? અમારા તો હું ધ્યાન ખાતામાંથી બેંકમાં હોતે ને ખાતામાંથી કોઈક પૈસા લઈ જાય છે બીજા. એમ નહીં કાકા, અને કે બેંકમાં કાનો માતર નો હાલે તો બેંકમાં શું હાલે? એમ. એ ખેતરમાંથી થોડા લઈ જાય છે. કયો પૈસા હોય ત્યાં જ થાય ને, બેંકમાં થાય ક્યાં થાય બીજે? એમ નહીં, આ બધા વાયદા થઈ રહ્યા છે ને તમને પેલા. હા. શું કહેતા હતા? સહી લઈને અમારા ખાતા ખોલાવીને કાંઈ છે નહીં. કયો ખાતા ભરી દે હોય કે 2,000 નાખ્યું, ક્યાં ખાતા? 2 લાખ નાખ્યું. આ જનસદના. જનધન ખાતા? હા, એ ખાતા ખોલાવ્યા હતા, એમાં 2 લાખ રૂપિયા નાખવાના હતા, 2 રૂપિયા નો દીધા. તો 2,000 નો રાહત ચાલુ કર્યું. તમે 2,000 રૂપિયા તો આપવાના છે. આપવાના છે, પણ આપ્યા તો થાય ને, આપ્યા જ નથી. નથી આપ્યા? નથી આપ્યા, મને તો આપ્યા જ નથી. ભલે ગામ આખાને આપ્યા હોય. કિસાન સન્માન નિધિ ક્યાંય ને નહીં, એવું કોઈ બધું કે વસ્તુ 6,000 રૂપિયા વર્ષે એક આપીશું. કાવડિયું નહીં, વીમોય નહીં. કપાનો વીમો નો આવે, માંડવી નો આવે. માંડવી 3 મણ થાય તો એનો કેમ વીમો આવે? કપાનો કેમ નો આવે? કયો પ્રીમિયમ કેમ લેવું જોઈએ તો કપાનો વીમો આવે? તો ખેડૂતની હાલત કેવી છે? ખેડૂતની હાલત બે હાલત છે અત્યારે ગમે એ વસ્તુમાં. એમ. એમાં છે ભાજપમાં એને રેડી છે, બાકી બે હાલ છે બધાય. એમ નહીં, આપણા એને તો મકાન ધોળું કરી નાખે ને ખેતરમાં, તો એનો આખો ગોડાઉન લખાઈ જાય. એમ. અને ઓલાનું મકાન પડી જાય તો એમ. હા. કાકા, આપણા રૂપાણી સાહેબ તો હારા નહીં. રૂપાણી સાહેબ ઈથી વધે. હે? હા, ઈથી વધે રૂપાણી સાહેબ. ક્યાં? હા, ઈ પહેલેથી લઈ લે. ઈ કે મેં એને જનસદ નું બધું તૈયાર કરી દીધું છે. તૈયાર કરીને આ કાંઈ છે ને, આપણી નદીમાં પાણી નાખવાનું હતું 5 તારીખે. અરે એ તો આ તમારા રાજકોટ જિલ્લાના તમારું તો ધ્યાન રાખે ને. ધ્યાન રાખ્યું જ છે હા. બધી વાતે. તોપ નો જોઈ તમે? અમારા ફાધર તોપ નથી મૂકી, ફૂટેલી. હા, ફૂટેલી તૈયાર. કાયમ પડી જશે ને કાયમ અમે મૂકીએ છીએ અધર. ત્યાં બેહી છે ને એટલે કાયમ પાછી અધર મૂકવી પડે ને. આ વખતે કયો નેતા આવવો જોઈએ? આ ફેર ભાજપ આવે છે. ભાજપ આવશે? હા. આવવો કયો જોઈએ? આવવો જોઈએ કોંગ્રેસ. કેમ? કોંગ્રેસે જ કામ કર્યું તો ભાજપે કઈ કર્યું નથી. તમે જોયું હશે ને એની હા, સરકાર, જોયું ને, કોંગ્રેસની કોંગ્રેસની સરકાર સરકાર જોઈ. શું કામ થતા? આ બધું આ ઓલા 40 રૂપિયાના ઘઉં આપ્યા હતા, હા, 2 રૂપિયાના ચોખા આપ્યા તો એ તો હતા. બધું અત્યારે અહીંયા થાય જ છે ને કાકા. અટાણે દે છે એના મેળ વાળા હોય એને દે છે. એમ? ના, નથી. ભાજપને વાત તો કરો? મળે જ છે. ખરેખર? હા, કોંગ્રેસ વાળા નથી મળતા. એમ? હા, ભાજપને તો મળે જ છે વગર ચોપડી ને વગર અંગૂઠે. હા. કોંગ્રેસ વાળા નથી મળતા. અંગૂઠો હોય તો ભલે, ચોપડી હોય તો ભલે, તો કાકા, ગામમાં રહેતું હોય તો ભલે. આ તો બધા એમ કે સીએમ છે ને મૂળ સૌરાષ્ટ્રના છે, હા. તો સૌરાષ્ટ્રને તો જોરદાર લાણી કરી છે આજુ ખેરે બધા. હા, જોરદાર કરી છે, એમ? પણ ભાજપ વાળાને, કોંગ્રેસ વાળા નહીં. ખરેખર એવું હોય હા, કાકા? બધી આપણે એવું વાત છે. કરતા હોય પણ આ ખરેખર એવું હોય ખરું? દવાખાનામાં એવું છે. હે? આ દવાખાનાના કાર્ડ કાઢ્યા ને એમાં એવું છે. ઓલા મા અમૃતમ ની હા, વાત કરો હા, તમે? એને એમાં શું ફેર પડે? એ તો બધા ગરીબ માટે છે સાહેબ. ગરીબ માટે છે, પણ ગરીબને તો ખાલી કહેવાનું છે. એના ભાજપના શેરના કાઢ્યા છે. કાકા, તમે દવાખાનાની વાત કરો. હા. આ એમ્સ આવી જાય હમણાં, તો એમ્સ હોસ્પિટલ આવી જાય, મોટી હોસ્પિટલ આ આવે. ગમે એવડી મોટી આવે ને કદાચ, કેમ? એના તો જ તમારે તો અમદાવાદ સિવિલ સુધી લાંબુ ન થવું પડે ને કાકા? હવે હા, અમારે થવું જ પડે ને. અમારો કોઈ ભાવ પૂછવો જોઈએ ને, કયો હાલો તમારું કાર્ડ બાર કાંઈ હાલવું જોઈએ ને. કેમ નો નથી હાલે, આવતું? નો હાલે. આ કાકા, હા, મને એક વાત કહો કયો. કે આ ગામમાં તમે આવતા જતા હા. હો, તો આ બાજુ મેં જોયા રસ્તા, કેવા ખતરનાક રસ્તા છે. રસ્તા તો બેકાર છે, કેદુના છે બેકાર, એમને પડ્યા છે એમને. તો કોઈ રજૂઆત નથી કરતા તમે? આ વાહવડીનો પુલ ખોદ્યો છે એ પડ્યો છે. સોમાં આમ થાય નગર પોર થાય. એમ? હા, તો અહીં ચોમાસામાં તો કેવી હાલત છે? ચોમાસામાં પૂરે હાલત બંધ રસ્તા બધા. તરત ચોમાસું થયું તેથી બંધ બધા. વિઠ્ઠલભાઈ ને ન મળે,
ત્યાં પોરબંદરમાં નો મળે, કેમ નો જ મળે. પણ કેમ હા, એ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયો છે. એમ તો એમનેમ ગયો તો એ કોંગ્રેસમાંથી ભાજપમાં, એમનેમ ગયો તો તો એમનેમ ગયો તો એ કોંગ્રેસમાં ભાજપમાં. જય રૂપિયા દીધા તે ગયો એમનેમ એમ તો ઘણા બધા મંત્રી ગયા કાકા, કઈ તો પાસે? કઈ બધા રૂપિયા લીધા જય હશે? રૂપિયા વિના થોડો કોઈ જાય. હમણાં તો કેટલા મંત્રી ગયા તમને ખબર નથી? કોંગ્રેસ માંથી રોજ ધાડા ને ધાડા જાય. જય પછી પૈસા વિના ના આ જાય. મંત્રી બને આ બાવળીઓ નો આવી ગયો જહાદરમાં, એ પૈસા વિના નો આવી ગયો, એમનેમ આવી ગયો વગર પૂછે. અને જ્યાં કહેતો તો એ તો એને તો જનતા એમને ઈ કહેતો હતો હા. કે બિલ બંધ, એમ ઇલેક્ટ્રિકના બિલ બંધ, અને જેને કે આવડો ન ભરાણું હોય ને દંડ, એને દંડ બંધ. હા, વિસ્તોરીની વાત કરી હતી. હા હા હા. દંડે લઈ ગયા મારી પાસે 10,000 અને બિલે લઈ ગયા. હું વાત કરું, એ હા, તો લઈ જગદાન ગયા. ચૂંટણી ટાઈમે જાહેરાત તો કરી હતી. જાહેરાત કરી હતી પણ છતાંય લઈ ગયા, પાછા લઈ ગયા. પાછા લઈ ગયા અટાણે પણ હોતે. તો પછી બધા ચૂંટી તો દીધા એને. હા, ચૂંટી એને અમે દીધા તો. અવસરભાઈ નાખ્યા હતા એ બધા. છૂટી તો દેવાના જ છે, પૈસા હોય એટલે ગમે એને. અમારે આ છૂટી તો કઈ દે. કામ તો કર્યા અમારે હોય આ કાકા. સહકારી હોતે ને છૂટી દે છે, સભ્યો હોતે ને લઈ લે છે પણ તો એને વગર કઈ કામ તો પૂછ્યા. કર્યા હશે ને? એ વગર પૂછ્યા સભ્યો લઈ લે છે, કોઈ ભાવે પૂછતું નથી. એમ હા, તમારું કઈ આવતું નથી કદાચ 50 જણા હોતો એમ. અને ઉભા રહ્યો તો હું ઉભા રહ્યો એમને બહારવા. તો આમાં જીવવું કેમ? જીવવું એમને જીવાય તો જીવવું ને કઈ નહીં. તો કાકા તો આમાં ગઈઢા માણસ ને તમે હવે ગઈઢા માણસ તો હાલતા બંધ થઈ જાય. જો ઘેરે ખાવા છોકરા નો દે, હા ગામમાં બજારે કોઈ દુકાન વાળા બેહવા નો દે, હા પાદર કોઈ પેસેન્જર બેહવા નો દે, બધેથી વધો જાય ક્યાં? એમ વૃદ્ધાશ્રમમાં એને થોડો રાખે, ના, ના, એ ઓલા તો- પૈસા ભરે તો રાખે. એમ હા, નરેન્દ્ર મોદી હારે મેળ હોય અને ભાજપની સરકાર હારે મેળ હોય તો કદાચ મેળ પડી જાય. એમ. કોંગ્રેસમાં એનો વારો ન આવે, ગમે એવું હોય શું વાત કરો? કે પૂરેપૂરી હાલોતી. એવું તો ના હોય કાકા. એવું જ છે, એવું ન હોય બને જ નહીં. હાલો હું બતાવું, મારે જ છે. એવું બીજાને થોડું હોય નહીં, હા, કઈ? મારે જ છે. હાલો, એવું હોય હા, મારા મકાન છે ને તો એની વાહ ધરબી દીધું બધું. એમ એના બાપનું હોય એમ, હસોડી 10 વીઘા વેચાઈ ગઈ તોય. એમ હા, તો કાકા એ તો તમે તમે બાળો બધું- એમ. હા અને આવેડો એના બાપનો કરીને બેહી ગયો છે, અને જમીન બધી એના બાપને કરીને, બજારે એના બાપની કરીને બેહી ગયો. કોણ? અને બજારે 3 ફૂટ રેતર કરી છે. એમ હા, હવે- મકાન પડે ને તો અટાણે જ પડે, સોમાં ભારે થાય ને તો ભગવાન એટલે જ વરસાદ નથી વરવા દેતો. પાણી જાય ક્યાં? એટલે હું કોપાઈમાં નહીં ગયા? ખેતરનું પાણી નથી જતું કોઈ પાણી, માર્ગનું પાણી કોઈ નથી જતું, ઘરનું પાણી બહાર ન નીકળે તો જાવું ક્યાં? તો હવે હું કરશો? બતાવો, બજાર થોડી એના બાપની હોય, પણ હવે હું મકાન કરશો? એના બાપનું હોય, કાંઈ નહીં, મરી જવાનું, બીજું શું થાય? ના ના મરી તો ના જાય, કઈ તો વિકલ્પ પછી તો હોય ને. ભાજપમાં જવું પડે, તો શું કરો? ભાજપ ભાજપમાં જવું પડે તો મેળ આવે. તૈયાર છો? હા, કોંગ્રેસમાં નો મેળ આવે. તૈયાર છો તમે? તૈયાર જ છો. એમ હા, પૈસા મળે તો હું વાંધો? એમ એક ખાલી ટિકિટ 5 કે લાખ તો કાકા તમારામાં ને નેતામાં હું ફેર મને કયો કાંઈ છે? ફેર નહીં, નેતાની હારે જ રહેવું પડે, ગમે એવો એમ નેતો નહીં, હોય. તમારામાં કોંગ્રેસના નેતામાં તો કઈ ફેર જ ન હા, રહે ફેર જ ને. નહીં, બધા તમે હરખા એમ છે. કહો છો, હા. તમે હમણાં એમ કહેતા હતા હા. કે કોંગ્રેસના નેતા રૂપિયા લઈને હાલ્યા ગયા. હાલ્યા ગયા. હાલ્યા ગયા એમ. હાલ્યા ગયા. તો તમારામાં નેતામાં હું એ ફેર મારે લેવા પડે હે? ને. આપણે થોડું એવું થવાય તમને ન્યા જાવ ક્યાં? હે? ન્યા જાવ ક્યાં? કયો હાલો. ક્યાં? હાલો, ગામ? આ ગામમાં રહો, પાણી ભરાય તો જાવ ક્યાં? તો એ તો ઘરના હશે ને તમારે? ઘરના એટલે હું બધા આખા ગામમાં ભરાતું હોય છે ને કાકા? આખા ગામમાં નો ભરાય, ન્યા ક્યાંથી ભરાય? ન્યા તો ઈવડે હોય ને, એટલે નો ભરાવા દે. એમ. કાંઈ કડે કોઈ નો એટલે ભરાય. એવું છે? હા, એવું છે. તો કાકા આજકાલનું થોડું છે, પહેલેથી છે એવું. મને એક વાત સમજાવો હા. કે આપણે આપણી વાત કરીએ આપડી કરો. તો અહીંયા અત્યારે આપણી બધી ભાજપની બેઠક છે, હા. 26. 26. આ વખતે અઘરું પડી જાય અઘરું જ પડી જાય, કેમ? પણ પાછું મેળે આવી જાય પૈસા હોય એટલે. કેમ પણ એવી રીતે કેમ કેમ? પૈસા દે એમ મેળ પડી જાય ગમે એ ત્યાં. તો સાહેબ હવે ચૂંટણીમાં મતદાન લોકો કરે હા, તો પછી તું કેવી રીતે મેળ આવે? તમે મત આપો માની લો કે હા, બીજી કોઈ હા, પાર્ટી, મને તો પૈસા- ભાજપ કઈ રીતે આવે? મને પૈસા દે 10,000 એટલે હું એને મત દઉં. એવું થોડું થાય કે? એવું જ થાય છે. થાય એવું ના ને, હોય. એવું જ થાય. હસોડી સ્લીપો હતી ને ફરી જાય ને, હસોડું આ બધું તમારું આવડા છાપું છે એ ફરી જાય છે, ગમે ત્યાં ફરવું હોય તો. પછી તો આ બધા ઈવીએમ કરતા હોય હા, કાકા, તે ઓલા કરતા મત હોય. નાખે હા, EVM માં. ખબર છે ઓલું હા, ઇલેક્ટ્રિક હા, મશીનમાં? એમાં. હવે મને એક વસ્તુ એ સમજાવો તમે કયો? કે સરકારે તો છૂટ આપી છે કે તમે પકડીને બતાવો. પકડીને કેને બતાવું? પકડીને બતાવો. માણસો જે ના હોય પકડીને કેને બતાવું? આના પાસે હોવા અરે જોઈએ ને. આંતરરાષ્ટ્રીય લેવલે છૂટ આપી, ગમે ત્યાંથી પકડીને બતાવો પણ તમે પકડીને EVM કેવી રીતે ચૂંટણી બધા એના જ થઈ ગયા હોય પૈસા લઈને હવે પકડીને બતાવો કેને બતાવો તો લ્યો. થોડું હોય કાકા. હા, પૈસા બધું કરે. વિશ્વાસ હોય, લોકોનું એ પૈસા કામ બધું હોય. કરે, પૈસા મારી જે પાસે હોય ને લોકો નેતા નાખો. લોકોનું કામ કરે એ જ મોટો નેતા હોય ને. પૈસા હોય ને એટલે હું કરી નાખું એટલે મારે 2 છોકરાને તમે ચૂંટણી લડવા તૈયાર છો? કરવા છે ને, રૂપિયા હોય એટલે આગળ કરી નાખું 50 લાખ હોય. એમ કોઈ નહીં કાકા. પૂછવાનું નહીં. તમને કોઈ રૂપિયા આપે તમે ચૂંટણી લડવા તૈયાર છો? હા, તૈયાર જ છો. હું વાત કરો? ચૂંટણી લડવા જે કે હોય. તો પછી વાત કરો, બીજું શું થાય? હા, તો કયો હાલો તમ તારે પૈસા આપે તો- નેતાને કોકને મળી લ્યો. આ નેતાને ક્યારે મળવા જવું? કોક હોવો જોઈએ ને પેલા તો.
એમ પેલા તો કોક નેતો હોવો જોઈએ ને, પેલા ક્યાં કાઢવો. કાકા મને નેતો. અહીંયા તમે વર્ષોથી રહ્યો છો, હા ચૂંટણી આવે ને તો ઘણા બધા નેતા એવા છે આવે ને. તમને શું વાતું કરીને ગયા હતા? કઈક આપ્યું તો હશે ને વચન બચન? વચન તો આપ્યું તું, હમ આ પાણી લઈ નદીમાં નાખી દેવું ને. આવ્યા નદીમાં પાણી? ક્યાંય આવ્યું નથી. કાંકરા છે નદીમાં, વરસાદે નથી આવ્યો, એમાં પાણી શું આવે? તો હવે તો વરસાદ ઉનાળો આવે આવે. છે, વરસાદ આવે છે તે પાણી આવે તો છે. હવે તો ઉનાળો આવે. તે ઉનાળો આવે છે. આ કણા વાહવડીનો પુલ કરવો તો એ ખાડો શું થાય ગાળી મૂક્યો. ખેતીનું બધું? ખેતીનું જે થવું હોય થાય, થવું હોય થાય, ન થાય તો કાંઈ નહીં. ખેતી તો શું છે? ખેડૂત ક્યાં જશે? ખેડૂત જવું હોય ને જાય, એનું તો હાલે છે ને. કેનું? એનું આ ભાજપ વાળાનું તો હાલે જ છે ને, નરેન્દ્ર મોદી દી એટલે. ખેડૂતની ક્યાં જરૂર છે? કોઈ ખેતી કરવાની જરૂર જ નથી. ખેડૂતને તો ધંધાની મનાવવા જરૂર પડે નથી. કાકા, ખેડૂતને તો મનાવવા પડે. નહીં મનાવવાના જ ન હોય, એનું કાંઈ આવે જ નહીં, એને કાંઈ આપે જ નહીં. હા. અલ્પેશ ઠાકોર હોય કે હાર્દિક પટેલ હોય, એમાં છે ને પોતપોતાના સમાજનું નામ લઈને આગળ નીકળે એવું બધા કહેતા હોય. નીકળે પણ આપણને એમાં ખબર ન હોય ને, તમે વિચાર કરી લો. એના નામ કોઈને આવડતું હાર્દિક પટેલ તો કોંગ્રેસમાં જોડાઈ ગયો. હા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા. હા, એ પાછો ભાજપમાં જોડે છે હરખું છે એટલે. એમ હા, તો તમને ભરોસો નથી એની માથે? ભરોસો ક્યાંથી હોય? તે તો પૈસા એમ કે હું દે તો એટલે તરત સમાજનો જ. અવાજ પૈસા છું. દે એટલે તરત વહી જાય, બીજું કાંઈ નહીં. સમાજ ગમે એવો હોય. એમ હા તો કાકા તમે એક વાત મને કહો કયો. કે તમે ભાજપની સરકાર તમને આટલા એવું લાગે કે કઈ કામ નથી કરતી, નામ નથી કરતી, બરોબર? હા. તો આ મહાગઠબંધન બનાવ્યું તો એમાં નેતા કોણ છે? પ્રધાનમંત્રી કોને બનાવશે? કોને ખબર કોને બનાવે? એને આમાં- નક્કી કર્યું હોય એને બનાવી દે. અમારા ગામમાં પણ નક્કી જ નથી પ્રમુખની કરતા. ચૂંટણી છે ને, એમાં એમ થાય છે, ઈ બધાને જેને સભ્યો જોતા હોય લઈ લે. સભ્યો એમ એમ કે, કહું કે સભ્યો ઓમાં તો શું નેતા જ કે, નથી થતા. તે ક્યાં અમને મત દીધો તો? તને શું દેવાનું ઈ કે? વાત મૂકો ને તમે. ઠીક ઠીક ઠીક. મારી તમારા- વાવ હતી ને બી આવી છે કે તને કોણે બોલવાનો ડૂટક્યો કર્યો તો? યા. તમારો આભાર ખૂબ ખૂબ. હા. તમે જોડાયા અમારી હારે, બહુ મજા આવી તમે જે બોલ્યા એમાં. ખેર આ હતા બોલ બચ્ચન, રાજકોટના છેવાડાના ગામના.